જામનગર ભાજપ કોર્પોરેટરના પુત્રની ધરપકડ કરવામાં આવી છે। રાજકોટમાં કરાઈ હિતેશ બાંભણિયાની ધરપકડ। વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં 2 કરોડના દારૂના ગુનામાં તે ફરાર હતો। માર્ચ મહિનાથી આરોપી દારૂના ગુનામાં ફરાર હતો। આરોપી સામે હત્યાનો પ્રયાસ અને મારામારી સહિતના 19 ગુના દાખલ થયેલા છે। આરોપીના માતા જામનગર વોર્ડ નંબર 10ના કોર્પોરેટર છે। ફરાર હોવા છતાં આરોપી ખુલ્લેઆમ ફરતો હતો। માતાના વિજય સરઘસ અને પ્રચારમાં પણ જોવા મળ્યો હતો। આરોપી રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની ટીમે ઝડપી પાડ્યો છે। સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે। ઓનલાઈન પર અમારા સંવાદદાતા મોહિત જોડાયા છે। મોહિત, જણાવશો કે જામનગર ભાજપ કોર્પોરેટરના પુત્રની આખરે ધરપકડ થઈ છે। કઈ રીતે ધરપકડ થઈ, કારણ કે જ્યારે તેની માતાનું વિજય સરઘસ હતું ત્યારે પણ તે ખુલ્લેઆમ ફરતો દેખાયો હતો। શા માટે સ્થાનિક પોલીસે કોઈ કાર્યવાહી ન કરી તે સૌથી મોટો સવાલ। જી મોહિત। હિરલ, મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના જે પોલીસ સ્ટેશનમાં 2 કરોડ રૂપિયાના દારૂના કેસમાં એક વોન્ટેડ આરોપી છે જેનું નામ હિતેશ ઉર્ફે વાંગો બાંભણિયા છે। આ તે છેલ્લા ઘણા સમયથી ફરાર હતો। ગત માર્ચ મહિનામાં તેના વિરુદ્ધ જે દારૂના ગુનાનો કેસ છે તે નોંધાયો હતો અને ત્યારબાદ તે ફરાર હતો। રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રોય છે, તેમની ટીમ છે, તેમના દ્વારા આ આરોપી છે તેને પકડી પાડવામાં આવ્યો છે। જોકે સૌથી મહત્વની વાત છે કે જે હિતેશ ઉર્ફે વાંગો બાંભણિયા છે તે જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10ના કોર્પોરેટર છે મંજુબેન બાંભણિયા, તેમનો પુત્ર છે। અને સૌથી ગંભીર બાબત એ છે કે ગત માર્ચ મહિનાથી તે ફરાર હતો, તેમ છતાં તે જામનગરમાં ખુલ્લેઆમ રીતે ફરી રહ્યો હતો। એટલું જ નહીં, પરંતુ જે વિજય સરઘસ છે તેમની માતાનું, જ્યારે તેમાં પણ તે હાજર રહ્યો હતો, એટલે તે ખુલ્લેઆમ ફરી રહ્યો હતો અને સ્થાનિક પોલીસ છે તેની કામગીરી સામે અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। આ જે આરોપી છે તેની સામે ખૂનની કોશિશ, મારામારી સહિત અગાઉ કુલ 19 જેટલા ગુનાઓ છે તે પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે। એટલે કેટલો ગંભીર આરોપી હતો અને જે વોન્ટેડ હોવા છતાં ખુલ્લેઆમ રીતે ફરી રહ્યો હતો, ત્યારે પોલીસની કામગીરી સામે સવાલ છે તે ઊભા થઈ રહ્યા છે। હાલમાં જે નિર્લિપ્ત રોયની ટીમ છે, રાજકોટ રેન્જ આઈજીની ટીમ છે, તેમના દ્વારા તેની ધરપકડ છે તે કરવામાં આવી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ મોહિત, માહિતી બદલ આપનો આભાર।